વાતની જે મારા ચેહર મેરડી ગોગાના ભગવાન જે બોલું આ દીવાના ભગવાન આ ગોમટોડાના દીવાના રોમ કુળના દીવાના ભગવાન આ ફૂલવાના રામ નાતની પુને એવું કહે કમશીભાઈ સારું કરવાથી સારું થાય, સારા વિચારો રાખવાથી સારું થાય. તેત્રી કરોડ દેવોમાં એક જ ખાલી મારી ચેહરની કાબરી હશો, બીજા કોઈ દેરાની કાબરી હશો નહીં. જગત એવું કહે કે કાબરી વશોનો ભરોહો ના થાય, અને જેને મારી ચેહરની કાબરી વશોનો ભરોહો કર્યો હો એને જગતમાં કોઈ દારૂ લમડા વાળવાની વેળા નહીં આવે. એવું પડગ્યા ટુવારસો બેગમ વાહગનું કરનારી ચેહર ખમા કહું ભાઈ. જગત એવું કે ધી એન્ડ, દુનિયા શું કે ધી એન્ડ, એટલે આપણે ચાલુ થાય. જ્યાં એન્ડ આવે ત્યાંથી જ મારી શરૂઆત હોય, અને એ મારી વિખા ભગવાની ચેહરની સિસ્ટમ હોય. દુનિયા એમ કે થાકી ગયા એટલે હું એમ કહું ખમાબુ હવે જવાની જાય શું થાકી ગયા. આ કમશીભાઈ હનો માહોલ હોય. જગત એવું કે કમશીભાઈ ખોવાઈ ગયા, હવે કમશીભાઈ બજારમાં ના આવું. એ દાળમાં બે બંધ થઈને બોલી હતી કે બજાર રોડ ના ચડાવું તો મારું નામ ચેહર નહીં, તો તું ભિખારી માતા ના કહેવું. અને કમશી લાલા જાયમોર એ જગત પાછું ફરી ઊભું ના કરું તો તું રબારી સમાજની માતા ના કહેવું. પેલા ગાવું એ મારી સિસ્ટમ નહીં. કરેલા કામ ઘણા ભાઈઓ કામ મારું નહીં કમશીભાઈ, પણ ટાઈમ થાય એટલે નશો ચડો. હાનો ચડો? ભગત ના આનંદ, સેવક ના આનંદ, એટલે મન માતા ના આનંદ. બાકી ભક્તિ તો રાવણ કરતો હતો, એના જેવું ભગત હજુ કોઈ પેદા થયો નહીં, કોઈ થશે નહીં. પણ ભક્તિ કરવાથી કોઈ ના થાય યાર. કર્મ મહાન, કર્મમાં ઠેકોણ ના નાખો તો માતા માતા કરી કશું ના થાય યાર. હાથમાં માળા પેટમાં લાળા તું મારી માતા હોય તો મારા ભાઈનું ચાણ નખો જાય તો હું તને માનું. આ કરવા માટે માતા આવું હે? વ્યાજમાં પૈસા લીધા હોય 10% લીધા, તને ખબર નથી 10% શું કરવા લીધા? અને પછી કે માં આ મરી જાય ને તો લાડવાનું દાળ ભાત કરું, સારો હવન કરું. ત્યાં જે દાળ વ્યાજવા લેવા જોઈએ એ દાળ તું કે તું મારો ભગવાન હો. આ ભગવાન મારો બેઠા પાસે હાલવાની વેળા હોય એટલે એ કર્મ નથી. એટલે જેવું તમે વાવ્યું છે એવું છે ભાઈ. એટલે સારું કરેલું હોય તો સારું જ થાય ભાઈ. અને લક્ષ્મી વર્ષા તો થાય, પણ હું તો એવું બોલ્યું હતું કે ડોલર વર્ષે તો જ ભીખા બુવારી ચેહરે ખમા કીધી. તો જ એવું સમજવાનું કે ભીખા બુવાની ચેહરે ખમા કીધી. એ કમશીભાઈ માગ, કોઈ અધૂરું વધ માગ. એ દાડો એમ બોલી હતી કે દોસ્ત આજની વેળા બોલીને જવું ના બનાવતો મારું નામ માતા ના કહેવાય. બુવાજી બીમાર ના પડે, માણસ નથી તો સુખ ને દુઃખ તો એ સંસારનો નિયમ એ ના હોય તો ખબર ના પડે તમારું કોણ અને તમે કોના. એકલું ગળ્યું ખાયું ડાયાબિટીસ થાય, એકલું ગળ્યું ના ખવાય. હંગાત જે જોતું એ જોવો ભાઈ, તીખું એ જોવો. એ મેં તમને એક જ વાત કરી હતી ભાઈ, કહું કે ના કહું? યાર ઘણા ભુવાને એવું થાય કે અમે બોલાય એટલે ના બધું કહેવાનું
એટલે મેં છોકરાને ઈશારો કર્યો, તારો બધી વેટીઓ મારે કંઈ નહીં લે, શું કરવાનું કે સહી કઈ શું કરીએ યાર. પણ મને આનંદ એ વાતનો હ કે મારા રાજાના કુંવર ફરી એટલે હું રાજા, કારણ કે કુંવર તો મારા હે ને. એટલે હું ટાઈગર ચીહર, ખાલી કહેવાથી વાઘ ના થવાય યાર. વાઘ આવતો 4 જણા જારી આવે કે વાઘ આવ્યો, આ વાઘ કહેવાય યાર. એ તો આવે તો કેવું ના પડે કે આવ્યો, એ બીજા પ્રાણીઓને ખબર પડી જ જાય કે આવ્યો. મારે મજાક કરવાની આદત આ બધા જાણો, મજાક વગર મને માતાય નહીં આવે, કારણ કે ઉતરી જેટલી કઢી જેવું મોઢું મને ગમતું જ નહીં. આખી જિંદગી હલે લે મરી જાઉં લેવા જીવો હે, આખી જિંદગી યાદ કરવાનું મરી જાય. એના પાછળ લોકો પૈસા વેચતા હોય, તમે જોયું છે. તો આનું કારણ શું? નેના હોઈએ તાણે રોઈએ એના માટે, ચોકલેટ માટે, બિસ્કિટ માટે, એ નથી આવો પૈસા છે. પછી સ્કૂલ નહીં જવું એવું કહીએ એટલે મા બાપ રૂપિયો વાપરવા આવે, શું હાલે પૈસો. મોટા થઈએ કપડો માટે પૈસો જુઓ, હગાઈ થાય પહેરવા માટે પૈસો જુઓ, જુદું લઈએ એટલે સંસાર ચલાવવા પૈસો, આખી જિંદગી પૈસો પૈસો કરવાનું. એટલે મરી જઈને એટલે લોકોનું વખત લે લેતો જા, લે લેતો જા, હા લઈ લે લે. એટલે આખી જિંદગી આ ના કરતા કુદરતે આલ્યું હોય તો સારા કર્મ વાપરજો. સત્કર્મ કને કહેવાય? જેને પોતાના ભાઈ માટે, પોતાના કુટુંબ માટે, પછી વાહ માટે, પછી ગામ માટે, પછી બજારમાં નીકળજો. તમારો ભાઈનો છોકરો રોતો હોય કોકના સમૂહ લગ્નમાં દાતા થવા ના નીકળતા. પહેલાં તમારા ભાઈના દીકરા પરણાવજો, દીકરીઓ પરણાવજો, પછી તમને રામને આલ્યું હોય તો જો લખાવવું હોય લખાવજો. આ રાવણને લંકા આખી હોનારી હતી, ચોય બર્ડ મારી અને અત્યારે પંખો ભેટમાં હતો એટલે પોખે લખાવો, છગનભાઈ, મગનભાઈ, માધાભાઈ તરફથી ભેટ. હવે આપણે નેચર ઘેર પંખો પર પડે, છગનભાઈ, માધાભાઈ, એ નહીં મગજ હોય. દાન કને કહેવાય? જમણા તે આલ્યું ડાબાને ખબર ના હોય એ દાન કહેવાય. બાકી લખાવાનું તો દુનિયા શોખ હોય, એ દાન ના કહેવાય. કમસે આદર્યું એટલે એવું કહેશો કે મારું ગુરુજી આ બાજુ, યાર હું તારા જેવો છું, હું માણસ જ છું. મારે ભીખા ભુવન ચોય ગુરુએ નહીં થવું અને ચોય ભગવાને નહીં થવું. આપણે સારી જગ્યાએ નોકરી મળી છે, પોસ્ટિંગ સારી જગ્યાએથી એટલે વેલ્યુ હોય. જો ચેહર ગોગો મેરડી જેવો દેરો ના મળ્યો તો પબ્લિક આપણને એમ કે આવો, એમ કે એ વાતમાં દમ નહીં યાર. કંઈક ખારા ભાઈ બોટા ફેરા કરે હે. એટલે દુનિયા જેને જેવું ભાવે એવું કે. મારે તકલીફ પડી ના તો આ બધું ચાલે કરે. એટલે લોકો એવું કહેતા હતા કે ભીખા ભુવન જોડે ચેહર અવળી પડી, ત્યાં બધા ભુવા મરી ગયા, બધા માતા અવળી જ પડી છે. હે તો આ બધા હોત તો બિહાર જ છો. મારા બાપો મરી ગયા તે હું કોઈ મારો દેરો અવળો પડે તો મરી ગયા. ઉંમર થાય જેટલું જીવવાનું હોય એટલું જ જીવવાનું હોય, એનાથી વધારે કોઈનાથી થવાનું નહીં. એટલે મોતથી ના બીવું પણ કર્મથી બીવું. કર્મ તમને ઊંઘવા નહીં દે, એ કહી દે કે આપણે ખોટું કર્યું જ છે, એ નહીં ઊંઘવા દે. એટલે એવું કરવું જ નહીં કે ઊંઘ ના આવો, કારણ કે આપણો ધંધો જાગવાનો. હવ ઊંઘાઈ લે આપણે જાગીએ, હવ જાગે લે આપણે ઊંઘવાનું. આપણે ઘેર જઈએ ત્યારે લોકો વોકિંગમાં નીકળ્યા હોય, કેવું ઝેર આવે. અમને ઊંઘવા આલ્યું, આ ઊંઘતા નહીં, અને આપણે ઊંઘવું હોય તો મેળ નહીં આવતું. એટલે પારકું હવે સારું જ લાગે. એક ઉંદેડાનો ડર હતો, હાથી નીકળે એટલે પગ મેલે 8-10 ઉંદેડા મરી જાય. એટલે ઉંદેડો નક્કી કર્યું સાલું આપણો વંશ બતાવી દે. એના કરતાં એક કામ કરો, ગમે તે એક વ્યક્તિ જાગો, વારા કાઢો એટલે બચી જવાય. ખાલી કહેવાનું કે આવ્યો
દિવસમાં એક વાર આવો ઝાડ ઉપર ચડી જઈશું. હવે એક વખત આ ભાઈના જેવો આળસુ ઉંદેડો તો એનો નંબર આવ્યો જાગવાનો. આ હોઈ ગયો, હાથે આવી ગયો નજીક, પણ પેલો અવાજ જો ને એટલે પાછો જાગી ગયો કે યાર હું ઊંઘી ગયો તો તમે જાગો, જલ્દી આવી ગયો. પેલામાંથી બહાર નીકળ્યા, એમાં એક ગભરાઈ ગયો ઉંદેડો, સારું થયું જાગી ગયો, નકાત બતાવી દો. એટલે એ પાતળા ડાળા ઉપર જતો રહ્યો. કે જેવો હાથી નેચર આવ્યો એટલે બીકનો માર્યો, પકડ હતી છૂટી ગઈ, એ પડ્યો હાથી ઉપર. એટલે પેલા ઉપર જે ઉંદેડા હતા ને કે દબાય આપણને બહુ અરે કામ કરી યાર, એ તો જે દબાવતા હોય દબાવો, કમશીભાઈ દરેકનું કામ નથી. અને જો ઉંદેડો હાથીઓને દબાયા હોત તો યાર દુનિયામાં કોઈનું મોનત જ નહીં. એટલે દરેક વ્યક્તિમાં ક્ષમતા અલગ અલગ, દરેકના જોડે પાવર અલગ અલગ, પણ યુઝ કરતા આવડે તો પાવર તો દરેકને આલ્યો, કોઈને નહીં આલ્યો નથી. દરેકને ખબર પડે કે ગેરથી નીકળે એટલે સંકેત થાય કાજ નહીં જવું ને કે એક્સિડન્ટ થાય તો આ કને કીધું એ આત્મા હ, એ પરમાત્મા હ, પણ એ દિશામાં જવું નહીં. હું તો આ ગમે તો ધૂણવા બેહું 10 વખત ચેક કરું, કારણ કરંટ આવો અને આ ઓમ જ કરાવો. વસ્તી પછી લાગે બુવાજીને માતા જબરી આવી પણ યાર મરી જઈએ, એ માતા ના આવે, આ માતા કોઈને ના છોડો. એટલે 32 લખણી માતા 36 લખણો ઉભો હોય તો આ બજારમાં રહેવાય ભાઈ, નકા આવા કરંટ બહુ ગમે તો શોર્ટ આવો. કમશું ભાઈ મને ખબર ઓછી પડે, સમયનું કામ કરો. નોટ વચ્ચેથી કાઢ્યું ઓછી કાઢ્યું હોય તો દેખાઈ આવે. મારી આદત કોઈ એમ કે મારા ખીચામાં હું છે કે માનું આ યાર મેદાનમાં હું કરીને આવ્યો હું એ કે માનું આ મેદાનમાં યાર હે ખાલી આવી જા. અરે હું આ યાર ખોટું પડે તો તારી આબરૂ મારા હલવાની. 1000-2000 રસ નહીં, થોડું લેવું એ નહીં, થોડું હાલવું એ નહીં. એટલે 8 ને 4 કેટલા થાય? પાછળના 3 મકરણ સરવાળો કરો કેમ છે? વેણ થાય કે વધાવો થાય? મને તો ખબર નહીં. તો આ નોટમાં આ કેટલા લખ્યા તો જાણકારી મળશે. તો 6 ને 2 કેટલા થઈ અને 4 કેટલા થઈ? મને ખબર ઓછી પડે યાર, હું તો બેભોન મંડળની માતા હું. અરે કમથી પરમદાર બપોરે હું તારા ઘેર આવી હતી ભીખાની માતા, હું નબળી પડું એટલે ઓટો મારું એટલે હોજવેન ઉપર બેઠી હતી બધી ભેગી થઈ. લગભગ 3-1 વાગ્યા હતા. એટલે ભુવાજી અવસર આવે ચર્ચા શું કરે, શું કરીશું, કેવું કરીશું. એટલે કમશીભાઈ એવું બોલ્યા કે ચહેરે બનાવી દીધું. એટલે દીકરી એવું બોલી કે પપ્પા મારું બંધમાં બોલો આખું નહીં. એટલે તમે એવું કીધું કે હું ફરજિયાત કહીને આવ્યો હું કે તમે આવજો. એ આવવા નહીં નક્કી. એટલે જે હશે તે ઉકેલ લાવી દઈશું. દીકરીની આશા પાર પડી જશે મારી ચિહ્ન. વેણ ને વધાવો તો આવે યાર, ગૌ સુધી વધારે આવું છે આવું
કલમ આવી જાય એટલે ભુવાજી દૂરથી દૂર એ નિયમ હોય, કારણ કે કલમ આવી જાય ને એટલે પાવર આવે. યાર મકોડા જતા રહે, કોઈ બાપોએ ખબર લેવા ના આવે. કલમ આવી જવાથી શું થાય? વાત લાય ને વેણ લાય, દુઃખ એથી મટે. કોઈ 18 કરોડનું વેણ આવી જાય દુઃખ મટી જાય? ના મટે. વેણ લાવો તો મટી જાય. એટલે આ જાત હોનાની મારા ચેહર પરિવારમાં બધું મારો પરિવાર, જેની જેવી ભાવના છે, જેવું જેનું મન હશે, જે જેવું માગશે એવું મળશે. ઘણી જાતિઓમાં આપણે કોઈના વિરોધમાં નહીં બોલતા, આપણો કોઈ વિરોધી જ નહીં પહેલી વાત પર. અને વિરોધ કનાથી કરવાનો હોય? શા માટે? ઘણા બુઆ એવું કહેતા હોય, એ ભાઈ લેવા સભામાં કોકને દીકરો નહીં હોય તો દીકરો લેવા, આટલા બધા આમાં 10 કેસ હોય યાર. આવા શાક માર્કેટનો ધંધો, સવારે 100 રૂપિયા કિલો, હજી 10 રૂપિયા ઢગલો. અને તું માતા કહેતી હોય કે નહીં યાર, કે તારો નહીં, તારી વાત હું કરું તો એ માતા. હવે હું ધોણું હું જે કહું એ તમારો યશ જ છે. પણ પછી તો તમે એમ કહો ને કે યાર પેલી વાત મગજમાં ના બેઠે. હમી સાચી કદાચ રિસ્પેક્ટ કરો, પણ ખોટું તો ખોટું જ છે ને, સત્ય એ સત્ય. એટલે એવું શું કરવા ધોરણ પર આપણે ઉઠીને ગયા પછી લોકો આપણી નિંદા કરે? શા માટે? કોને એવું કીધું કે તમે આવું ધોણો તો તમને પહેરવાનું મળશે? ગમે એટલું દૂરશું તમે હાલવા હતો ને યાર. હે રમેશલાલ, સિક્કા મારવાની જરૂર નહીં. આ 10ની નોટ હોય કે 20ની નોટ હોય, એ છોકરાને ખબર પડે કે 20ની જ છે. આમાં આપણે કંઈ લે 50ની ના મોને યાર. છોકરો નહીં મળતો આવતો છોકરો આ મોને. હે અને સાચું હોય કે ભાઈ 20ની હલે તો ક્યાં? એટલે ધરાઈને આશીર્વાદ આલવા જ આવ્યું હું. અકળાટ મટી જાય એટલે કકડાટ મટી જાય. કાળી 14 ને કકડાટ ને શું લેવા દેવા? તમારામાંથી અકળાશ મટી જાય એટલે ઘરમાં કકડાટ મટી જાય. ઘરમાં તો અશોક કાઢીને ફરતા હોઈએ, નહીં છોડું નહીં, અલ્યા મરવા દે કે યાર, નહીં છોડું લઈ હું. અને તારી જ હોજ હોય, તારાથી બીતી હોય તો એ સંસારમાં તો રહેવાની તો જરૂર. હા, આ બધા સાધુ સંતો થઈ જાય, એ સાધુ થઈને તો જાય ભાઈ જંગલમાં. કેમ કે તપ કરવા માટે એકાંત જોઈએ. તપ કરીને પાછા સિદ્ધિ મેળવો. સિદ્ધિ મેળવીને પાછા આવું છો આપણા જોડે, મારા જોડે આવો ચમત્કાર હું આવું કરી શકું, મારા જોડે આવી સિદ્ધિ તો પાછું આવવાનું તો જ જાય. એના કરતા હોય ના હોય કર નહીં યાર. આપું જવું જવા પડવું. હે જે કરવું હોય કર, પાછું માગવા તો હોય જ આપવાનું. એવું શું કરવા કરવું? એટલે આ દુનિયા ગમે તે કેમ પણ ભૂવા જે કરે છે ને એ કોઈનાથી નહીં થાય. ઘણા ગામમાં ઝઘડો ચાલે કે ભૂવાનો છોકરો કેમ ભૂવો થાય, અમારા કેમ નહીં? તો એનો જવાબ મારા જોડે છે. ભુવાજીના ઘેર રાત્રે 2 વાગે માતાનું મહેમાન આવે, પૌ મહિનાની ટાઢ હોય તો 40 ઘરનો નેહડો ક્યું ઉઠીને ચા પાવા આવે, કયો રોટલા ખવડાવ ઊભો થાય. એ વખત તો ગોદરામ જોવું કે આ કોઈક આવ્યું હોય એ તો કરશે ભૂવો આપણે શું? તો યાર એ જ પછી આપણા ઘેરે શું લેવા આવો? એ તો એ કર. હા પણ લ્યો ભોણો પિયાલો મજા, તમારી વાળો વસ્તીમાં મજા, ગોમ ગોદર મજા. હજુ ઘણા ભુવાજી બાકી. અને મારો તો 27 કલાકની આદત છે ધૂણવાની. અને 27 કલાક શાક નહીં લાગતું, કારણ કે જોરથી કોઈ ધૂણતું જ નહીં. શરીર તકલીફ પડે, કામ કરવાનું નહીં. પણ વાત હું ચેહર મેળવી લાવું. એટલે કમશીભાઈ જેટલી મુદત મી આલી ને જેટલો ટાઈમ મી આલે તો એટલો થયો જ મને કે. અને કમશીભાઈ રાજા હતો અને એનો રાજા બનાવી દે. પણ અહીંયા ભૂલ થનાર એ વાત આટલું સુધાર લે લે ઓકે એ મેં કીધું.
તમે એવું કહેતા હતા માતાજી આમ હમ તેમ અમે કીધું યાર મેળો છે ફરી માહોલ આવી જશે એટલે આવી જાય હવે રહોડો ઓટો મારવો પડે ને યાર રસોઈ એવું કે કેટલા માણસના ગોટા બનાવીશું એટલે કમસીભાઈ કે 400 માણસના બુવાજી કે 700 માણસ તો જોશે એટલે 700 માણસના ગોટા અત્યારે બને હિસાબ તમારો જોડે પણ હું ચીહર એટલે એ ઓકડો રેડી હોય તો આશીર્વાદ ખાલી આલી બેંકમાં બેલેન્સ ના હોય કોઈ ચેક ના હાલા ન કે રિટર્ન થાય ભલે મેનેજર ઓળખતો હોય કેમ પાર પુનાઈ ના હોય તો કોઈને આશીર્વાદ ના હલાય કોઈ દાડો ઘણા બુવાયું કહેતા કે મારે કોઈક શીખેલો આપણે જેમ આવું નહીં કહેતી આપણે ચીહર એ ચીહરતું નતો કેમ આપણે આવું નહીં બોલતી પણ યાર કોઈ દા ચાનું પાણી કોઈ પાયું નહીં બોલો પહેલાંથી એમ કે ઓહો આટલા બધા શું કરશું મરી જા હું નામ લખાયું તું યાર હા તને કીધું તું માતા આવ્યું હોય તો એના વિશ્વાસ ઉપર જીવી લે મહેમાન કના આવ્યા માતા ના તારે તો ટેન્શન લેવાનું આવો કના નિમિત્તે આવ્યા એના નિમિત્તે આવ્યા આપણે તો ખાલી નિમિત્ત છીએ આપણે કોઈ કરવાનું આવતું નહીં જેને એમ કીધું કે મેં કર્યું એટલો બોર્ડ પૂરો એટલો માતા એમ કે તું કર હું આ હેડી અને એમ કે મારી માતાએ કર્યું તો ઉજાગરો એના આપણે ઉજાગરો નહીં સારું કરવાથી સારું થાય ખમા કહેવાથી ખમા થઈ ગયો તો જગતમાં કોઈને દુઃખ જ ના હોય અને કર્મ કોઈ દાડો કોઈને છોડશે નહીં હોય એટલે મને સમજણ ઓછી પડે પણ એવી ઈચ્છા એક થઈ ગઈ છે કાવું કહું આપણા ભાઈ બેઠા કયા ગામના તમે તમારી વાત કરો કઈ જ્ઞાતિ પંચા શું ધંધો કરો હા બસ આપણે એટલું જ કાકા ધંધો પૂછ્યા વગર આશીર્વાદ ના લે આપણે એમ કંઈક જા ભાઈ જોરદાર ચાલશે નહીં નનોમી વેચવાનો ધંધો કરતો મારવા છે એટલા અને એક વાર એમ કહી લે જ્યાં ચાલશે એટલે પછી મારવા પડું પણ પૂછેલા હોય તો છેતરાવાય નહીં ને કા જગતમાં ગોગા મહારાજે છેતરાઈ ગયેલા આ ધરતી પર સૌથી પહેલું કોઈ દેવ છેતરો નહીં હોય તો ગોગા મહારાજ એ કહી દો કંટાળો આવત મરવા દો એક ભાઈ ચાલતો ચાલતો જતો હતો ગોગા મહારાજ વાળમાં બેસી રહ્યા હતા એટલે ઘમંડમાં હેઠતો હતો પાવરમાં એટલે ગોગા મહારાજને એવું થયું કે અભિમાની કોને છોડાય નહીં એટલે ગોગા મહારાજ મને કહી રહ્યા ડંખ માર્યો તો પહેલાં કોઈ ફરક જ ના પડે ગોગા મહારાજ ટેન્શનમાં એક સાલું હું કાઢ્યું તો કોઈ છું જ ના વન્સ મોર ફરી ફેર કહી રહ્યા કોઈ ફરક ના પડે ગોગા મહારાજ બધા ટેન્શનમાં ત્રીજી વાર કે ટ્રાય મારી લો ત્રીજો ટ્રાય મારું પણ પેલા કોઈ ફરક પડ્યો નહીં તો ગોગા મહારાજે નક્કી કર્યું કે આ કોઈક દેવ છે અને માણસનું રૂપ લઈ અને ધરતી પર ફરવા નીકળ્યા છે નકર મારો ડંખ મારેલો ફેર જાય નહીં એટલે ગોગા મહારાજ માણસનું રૂપ લઈ અને એના આગળ આવીને ઉભા રહ્યા એટલે ગોગા મહારાજે કીધું શું આવ્યું તમે કોણ છો એટલે કે દેવજીભાઈ કામરાજભાઈ પ્રજાપતિ કે સાચું બોલો ને કે હા દેવજીભાઈ કહ્યું તમે કોણ છો કે હું ગોગા મહારાજ છું કે મને શું ખબર પડે યાર તમે ગોગા મહારાજ છો ઓરિજિનલ બતાવો ગોગા મહારાજ ઓરિજિનલ રૂપમાં આવ્યા ફરી કે જેવા હતા એવા ને એવા થઈ ગયા કે હવે આશીર્વાદ વાળો હાથ પેઢી સુધી કોઈ દર વખો જ ના આવે ગોગા મહારાજ કે હાથ પેઢી સુધી તારા ઘેર કદી વખો આવશે નહીં આશીર્વાદ મળી ગયા ગોગા મહારાજ એવું કીધું કે હવે તમારો પરિચય આપો તમે કોણ છો કે હું તો દેવજીભાઈ પ્રજાપતિ છું તો કે યાર હું તને 3 વાર કહ્યું તો તને કેમ કઈ અસર નથી કે બાપા કયા પગે કહ્યા હતા કે જમણા પગે કે બાપા 20 વર્ષ પહેલાં એક્સિડન્ટમાં પગ કપાઈ ગયો હતો અને એ જો પ્લાસ્ટિકનું હોય
જો તમે પગ બદલ્યો હોત તો મારે અસર. હવે તમે ના બદલો એમાં હું એ શું કરું? એ દાડ ગોગા મહારાજ શેઠ ગયા નહીં, અને એ દાડાથી બીજોનો સંઘ છોડી દીધો. રબારી સમાજનો સંઘ એ દાડાથી કર્યો. આ એક જ સમાજ એવો કે દેવનો ક્ષેત્ર છે નહીં. એ દાડાથી આપણો ગોગો આપણું થયું. હમણાંથી કંટાળી હે એ ભાઈને એવું કીધું, ખાલી કોઈ વ્યાયામ નહીં ગાલું, આપણો ધંધો એ નહીં. બાધા ચાલે અહીંયા જ ચાલે, મને ખબર નહીં. પણ એવું પૂછો કમશીભાઈ કે થળાનો 3 ઘર સાચો હોય તો ભીખાની ચેહર ધોણું ન કહ્યું મન માનું કે ભૂવો ધોણા. આજની તારીખમાં 7 ઘરોનું કુટુંબ સાચું, 1 ઘરનું નિર્વજ્ય 100 ઘરની વસ્તી હાજર હોય તો હું ચેહર ધોણું. છેલ્લા 5 વર્ષની અંદર જેટલું કમાણ્યું એટલું દવાખાને જીવ, જેટલું કમાણ્યું એટલું ટેન્શનમાં જ જીવ. હાલની તારીખમાં બધું હોવા છતાં કોઈ કામના નહીં. એવું આમની ચેહર કે આ ચેહર કે. 4 દેવના દીવા આપણા ઘેર સાચા હોય તો આ દીવો ખમા કે હું ભીખાની ચેહર આશીર્વાદ આલીને જાઉં. દુનિયાના ઘેર દિવાળી છે, આપણા ઘેર હોળી છે. હું રબારીની માતા કહું એટલે આ ચહેરો એટલે ચેક કરી લીધો કે મને આ એક ચહેરામાં આશીર્વાદ આલવાનું મન થાય. આ દુનિયામાં કોઈ કે મારો દુશ્મન કોણ હોય મને ખબર નહીં, તે વાતમાં દમ જ નહીં યાર. કો તો ભાઈ મારો, કો તો ભાઈબંધ મારો. દુનિયામાં બીજો કોઈ મારવા વાળો જ નહીં. જેને તમારી પથારીની ખબર હોય તમારી પથારી ફેવરે, ખબર જ ના હોય હું ફેવરો. એટલે હું એના ઘેર જઈને આવી, 77 માતાને ભેગી થઈને આવી, વીર મહારાજને ભેગી થઈને આવી, ગોગા મહારાજને ભેગી થઈને આવી, નરસિંહભાઈનું ઘર જોઈને હું રબારીની માતા દોણું. 2 ઘર નખોદિયાનો આપણા ભાગમાં આવ્યો ભાઈ, અને 1 વાળો લેબડા વાળો આપણા ભાગમાં આવ્યો. આત્મહત્યા કરીને 1 મરી ગયું ભાઈ. એવું ભીખાની ચેહર કહું. 7,000 રૂપિયા મમેરાનો ઝઘડો 4 ભાઈઓ વચ્ચે. 1 ભાઈએ નાગોળી કરી 7,000 આજે ના લે. હું ભીખાની ચેહર કહું. એટલે જેનો કોડ કહેવાય, જો ગળવાનું ડોહા કરતા હતા, અડધો પત્ર અડધો નળિયો આજે એક બાજુનો ભાગ કરાનો પડી ગયેલો હોય, એ ઘર આજે વાહ વચ્ચે ઊભું હોય તો હું ભીખાની ચેહર તારા ઘેર ઓટો મારીને આવી. મને સમજણ ઓછી પડે. બાબુભાઈ કોણ હશે મારો રામજોણો ભાઈ? હું તો ખાલી ગપ્પા મારું હું. અને બાબુભાઈનું ઘર ને તારું ઘર 2 અડીને થાય. આ હું રબારી સમાજની માતા બોલું. હું ભીખાની ચેહર. પેલો વાના પર પકડ્યા હોય તો પકડી રાખજે. સમય આવશે, વેળા આવશે. અને ભાઈએ ભાઈના પર ચોરીનો આરોપ નાખ્યો અને સાચા દુઠાણમાં કોક દેરાની ધાબોકાર ના બતાવું તો મારું નામ માતા નહીં. કોકની મેરડી એવું કે વખો મારો મેરડીનો વખો હોય ના, ખાલી ગપ્પા મારા વાડી નહીં ચડવાનું. આ તો 50% જ કામ કરે. હે આજથી 5 વર્ષ પહેલા તું પોતે આત્મહત્યા કરીને મર્યો. તું રબારીની માતા બોલ. આનો આ દિવાળીનો સમય હતો. બજારમાં નીકળવાની જગ્યા ના રહી. આપણા વાળો ક્ષેત્ર્યા. બીજું જાદુ નહીં કેવું, પબ્લિક બહુ હોય. આ કાલ કોક જઈને કહી આવે ક્યારેક બહુ આવે તો આવું કરતો. મારે તો લેવા દેવા ઘણી દુશ્મની. આ બધા અમે ભૂવા જો દઈએ ને, બધા ભૂવા અમે આવી ગયા. આ ભૂવા લોકો ગાળો દેતા હોય, અમે હોભળીએ તો અમે સ્વીકારીએ. અને અમને આનંદ. કેવી ગાળો દે ખબર? આ દિવસ ભૂવા નીકળી પડે, એસી ગાડીઓ લોકોના પૈસે લે છે. તું એ આવી નહીં યાર, તને કને ના પાડી હે નીકળ તું એ ખબર પડે તો. આ ગાળ અમે કેમ ખાઈએ? અમને ખબર અમે કના દિવસ છીએ એ અમને ખબર. જ્યારે રણુજા રામાપીરનો જન્મ નહોતો થયો એ વખત એમના બાપુ દ્વારકા હેઠતા જતા પોકરણથી.
દ્વારકા. એ વખત ગોળના લાડવા બનાવી ગયા હતા, એટલે મહિને પોક્યા હતા. હવે મહિને ગોળનો લાડવો કેવો થાય, પથરા કરતે ભૂંડો. એટલે અમને જઈને એવું કીધું અજમલ રાજાએ કે લ્યો બાપા, હું તમારા માટે લાડવા બનાવી લાવ્યો, ખાઓ. એમાં પથ્થરની મૂર્તિ ખાય? એટલે અમને ઘા કર્યું. આ બધું જોયેલું છે બધાને. એટલે ભગવાનનો વાગ્યો. એ લક્ષ્મીજી પાટો બરતો હતો. એ લક્ષ્મીજીને પૂછ્યું, ભગવાન આ શું થયું? કે ભગતની મારી. ભગત ગમે તે કર. એટલે અજમલ રાજાને બધાને એવું કીધું કે ગોંડો કે શું હો ભાઈ, કે લાડવા લાવ્યો ખાતો નહીં, કે ભગવાન તો મને દરિયામાં તારા લાડવા ખબર જામ હોય તો મને ભૂસકો મારે. લગ્ન એક જ હતી, બીજી વાત હતી નહીં. જેનો એક જ મુદ્દો હોય ને એટલે જીત થાય. એટલે જેવા જઈને વળે તો લક્ષ્મીજીને ભગવાન બે વાતો કરતા, ભગવાન તમને કને માર્યું? કે ભગતે. કે ભગતને કશું કહેવાય નહીં? કે ના. કે કેમ? કે આ દુનિયામાં મારા કરતાં કોઈ મોટો હોય, ભગવાન કરતાં કોઈ મોટો હોય તો ભગત. એટલે પાછળ પેલા અજમલ રાજાને ઉભા રહ્યા કે માતાજી મેં માર્યું, ક્ષમા કરો. એટલે માતાજીને લાશ કાઢી. એટલે અજમેર રાજાએ કીધું કે માતાજી તમે કેમ લાજ કાઢી? કે હોબળી ના, ભગવાને એવું કીધું આ દુનિયામાં મારા કરતાં કોઈ મોટો હોય તો એ ભગત હોય, એ તમે અમારા જેઠ થાવ. એટલે જે ભક્તિ કરતા છે એમાં કામ થઈ જશે, પણ એને તકલીફો બહુ પડશે, કારણ કે જેઠના જોડે આ ના જાય. અને અમે જે ભુવા રે ને એમને દિયોર થઈએ, એટલે આ ભુવા જોડે ફરજિયાત આવો, કારણ કે દિયોરના અને ભાભીનો રાગ સારો હોય. એટલે અમારા આ દિયોરનો ભાભીનો રાગ સારો હોય એટલે સદાય આપણા જોડે આવશે જ. આદત થઈ ગઈ ગપ્પો મારવાની. આ જયમીને એમને કંટાળો આવશે. લે ભાઈ, તારી હજારો વાતો હોય, મટી જશે, સારું થઈ જાય, પણ 3.5 વીઘા જમીનનો કજ્યું સાચું હોય, કેનાલથી 3 ક્ષેત્ર ને 4થું ક્ષેત્ર એ રી સાચું હોય, તો વિખાલી ચહેર એવું કહું કે ચહેર કે તું કરજે, ખમા બની જા. બીજી બધી વાતો ચહેર દો. હું તો ખાલી આ તો મૂડમાં આવી જઈને તારું ચહેરો મને બહુ ગમી જોઈએ આટલું બધી. રબારી સમાજ જેવો આ જગતમાં કોઈ સમાજ નહીં. દેવની ગતિની ખબર પડતી નથી પડતી. આટલી વાત ભાઈ તને ભગવાન વાત નહીં, પણ આટલી વાત જો કોઈ રબારી કર્યું ને તો તોસે કૂદે સીધો હોય. પણ અમે રવિવારે મિનિમમ ભાઈ 4-5 હજાર માણસ હોય ને ભાઈ જમીન મંદિરે, અમે રબારીઓ નિયમ કહીએ ને, કહે ભાઈ બોલ તારા ઘેર પથારી ક્યાં કરવી? એટલે રબારી શું કે માં કાલ જ. શું કે કાલ જ? એટલે માતા એમ કે ભાઈ મને લઈ જવી હોય તો લાખાય થઈ કરોડો થઈ. એટલે રબારી ભલે 100 રૂપિયા ખીચામાં હોય કે ના હોય, કોઈ દા ના પાડે નહીં ભાઈ. હા ભાઈ, તમને ઘણા દિવસથી તમારા દર્શન કરવા હતા, મોની ઉપર તમારું યુટ્યુબ જોતો હતો. હા, એટલે આ બધા મનના તાર વાગી જાય ને ભાઈ, જોઈન્ટ વાગે ને તો જ વાત થાય. હા, એમની કશું થાય નહીં. ભગવાન 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 કરીએ, પણ કયા ભગવાન? એ નામ હોય તો ભગવાને આવે, યા ના કેમ આવે? કોઈ ભુવાજી ભાઈ હોય તો ધોણ્યા વગર ના જતા. હા, રબારીના ઘેર જઈએ, રબારી એમ કે કાલ જ આવો. બીજી કાસ્ટ બધી આવી ગઈ, એમને દોડાવી એમ કે 1.25 લાખ થશે કે ઉભા માતાજી. અત્યારે હાલ કોઈ સેટિંગ છે નહીં. એક કામ કરો, મહિના પછી રાખો. રબારીના ઘેર જઈએ, માતા એમ કે 1.25 લાખ. એટલે દાગીના લાઈન થાળી મેલો, લેહું લઈ જાય. એટલે આપણે કગરી કેવું પડે, બધું આવી ગયું ભાઈ. હો એ ખમા કોને દેવનો કજ્જુઓ કરતા આવડે, દેવનો કજ્જુઓ મટાડતા આવડે.
કારણ કે મહાદેવજીને એક જ જ્ઞાતિ બનાવી છે, બાકી બધી કાસ્ટ કહેવાય અને આ નાત કહેવાય. બે નાત, એક જોગીની નાત અને બીજી રબારીની નાત. આ બે જ મહાદેવની, એટલે આપણે મહાદેવ નહીં. એટલે શિવજી કોઈ દર સમાજમાંથી આગો પાછો થાહ નહીં ભાઈ. જાતરો તો કમસીભાઈ તમે ધોરણ ધોરણ થાકી જાઓ ને એટલી આવશે. એવું આજની વેળા હું ચિહર કહી જાઉં. પણ મેં કર્યું એ શબ્દ ના આવે તો સુધી હું હાજર. બીજું, મંદિરમાં મૂર્તિ આપણે બનાવી એમાંથી બને. પથ્થર ક્યાં પડ્યો હોય? જંગલમાં, રસ્તામાં, રોડ ઉપર. એથી જે મૂર્તિ બનાવવાવાળો વ્યક્તિ એ ઉઠાઈ જાય, એના ઉપર બેસીને ગળો. બીડી પીવો તો પાછું એ ચોંટાડો, મૂર્તિ ઉપર જ બોલવો, કોઈ નોખવા ના જાય ગળતો હોય વખત. હવે એ મૂર્તિ એક જ વખત મંદિરમાં આવી જાય એટલે પથ્થર છે ભગવાન થઈ જાય. અને આપણે રોજ જઈએ તો કોઈ દર મોડા ના થાય ભગવાન થવાની તો વાત જવા દો. આ ગાયો, બળદ, આ બધા કોઈ પૂર્વજ થયા? નળ કોણ? આપણે મોડા પૂર્વજ થાય, ભૂત થાય, શીકુતરું થાય. કોઈને એવું કીધું કે મારે ગાય છે, કોઈ બોય એવું કીધું કે તારે ભેંસ છે, બે હાલ થાય કોણ? આપણે ડખા જ આપણા, બાકી જો ડખા છે નહીં. એમાંથી બહાર નીકળી જાઓ તો અગરબત્તીની જરૂર નહીં, માળાની જરૂર નહીં. કોકનું સારું થાય એ રાજી થાય એ માળા. આ તો ભાઈનો છોકરો ગાડી લાવ્યો એટલે ઘરમાં ચર્ચા ચાલુ થાય, કોની તાકાત નહીં, ગાડી લાવ્યો તો છે. મોનો ના મોનો કોકનું કરી જ નોખ્યું છે. એટલે કરી નોખ્યું, જે કર્યું એ પણ લાવ્યો હોય તો તારું ને યાર. કોક દર મોદો પડે દવાખાને હેરો રાત્રિ 2 વાગે શેર મારીને લઈ જાય, બીજું નહીં લઈ જાય. પણ પગ ખેંચવાની આદત જતી નહીં. રબારી સમાજમાં જો સુધી માવતર વૃદ્ધાશ્રમમાં નહીં ગયો તો સુધી અમે દેરો હાજર છીએ ભાઈ. અને જે મા બાપના નહીં દ્યા એ અમારા જેમ કંઈ થઈ. આ તો આજ માવતર વૃદ્ધાશ્રમ મિલી આમ, કાલ કોમ ના કરી તો માતાને નદી મિલી આવું. હવે તો ભરવું ખરો કોઈ. અને રબારી સમાજે હજુ એ નહીં કર્યું. માવતર વૃદ્ધાશ્રમમાં મૂકવા ગયા નહીં. ભલે હું તો કોઈ ગાળો દેતા હોય, એક ટાઈમ ખાવા હાલતા હોય કે ના હાલતા હોય, પણ હજુ એટલા નહીં ગયા. એટલે દેરો હાજર સમાજમાં સદાય મારો ભગવાન હાજર રહે. કમશીભાઈ વર્તા ઉમાવા ભગવાન પાર પાડી દે. આ ઇન્ડિયન કરન્સી છે અને બહુ ઓછા ટાઈમમાં ફોરેન કરન્સીથી નોટો ઉડશે અને સારી જાતરનું આયોજન થશે. હું એડવાન્સ બોલી દઉં. આ તો સારું હોય એટલે સારું કહેવાય, સારું ના હોય તો સારું ના કહેવાય. ના, એવું ના કહેવાય. આપણા ઘેર 50,000 રૂપિયા ટેટા લાવે ને ગરીબનું છોકરું હમું બુરી હોય તો એને બોલાવવું. અને એને બોલે એમ કેવું પડે કે ગમે ટેટો ફોડ. એ ટેટો ફોડશે એટલે તમારા દુઃખના ટેટા એમની ફૂટી રહ્યા. કારણ કે અંદરથી આનંદ થાય કે અમારી પરિસ્થિતિ નથી ને અમને અમારા જોડે દિવાળી ઉજવાઈ. તો આ દિવાળી ચહેરે આ સેવકોની ઉજવાઈ. અને આ ઉજાગરો કોઈને નહીં કર્યો, કોને જાગરણ કહેવાય દેવના નામનું. અને તમારા જેટલા ઉજાગરા હશે એ જેના ભરોસે તમે બેઠા છો એ પાર પાડી દે આખી સભાની. જે કમશીભાઈ મારે તો બધું બહુ કહેવાય, પણ આ જાતર કોઈ આ દુનિયામાં નેનો ભૂવો જ નહીં, કોઈ માતા નેની નહીં. અને નેનો ભૂવો હોત ને નેની માતા હોય તો ધૂણવા જ ના આવે.
એક ભાઈએ મને પ્રશ્ન પૂછ્યો હતો બુવાજી કે ધૂણો છો કેમ, ધૂણવાથી શું થાય? બીજો પ્રશ્ન એવું પૂછ્યો તો અગરબત્તી કેમ કરાવો છો, અગરબત્તી એટલે શું? I am graduate man, third year better part, but no chance government of Gujarat, only for selection ચેહર મધર. એટલે ભણ્યા પણ તો મેળ પડ્યો નહીં, આ સેટિંગ આવી ગયું તો ઉદ્ધાર થઈ ગયો, નકર તો ડબરા લઈને ભરે તો અને વારા આપણાથી ભરો જ નહીં, સાયકલ આપણાથી ત્રણ જ નહીં. હે પણ સારું થાજ્યું દેરોનું કે આપણા કર્મમાં હતો ભાઈ, ડોહોનું સારું થાજ્યું, ભલે વીઘા ના રાખે પણ દેરો તો રાખ્યો. એટલે વીઘાવાળા આપણે પલ્લે લાગે એનું કારણ દેવના હિસાબે, નકા આપણને ના બોલાવવું હોય એમ કંઈક તમે બેહો અમે આવીએ. અગરબત્તીનો મતલબ શું બુવાજી? નહીં કહેતા આપણે બધા બુવા જા ભાઈ 2 અગરબત્તી કરજે, જ્યાં મટી જશે. તો અગરબત્તી શા માટે કરવી, પણ અગરબત્તી એટલે શું? કોઈ બુવાજી જવાબ આવે તો આપણે 1 લાખ રૂપિયા ઇનામ આલવું. કોઈ બુવાના વિરોધમાં નહીં કહેતો, પણ મેં એ કોકના જોડે સાંભળ્યું છે. મેં એ કોકના જોડે સાંભળ્યું હોય તો જ મને આવડ્યું હોય ને યાર. હું એ જો ભગવાન હું, भगवान दे रहा. अगर मेरे पास पैसा होता, अगर मैं ऐसा होता, अगर ऐसा होता, अगर हिंदी शब्द अगरનો મતલબ થાય ગુજરાતી કોઈ વિકલ્પ નથી. અગરનું ગુજરાતી કરીએ એટલે એવું થાય કે કોઈ વિકલ્પ નથી. બત્તી પણ હિન્દી શબ્દ, બત્તીનું ગુજરાતી કરો એટલે અજવાળું થાય. કોઈ વિકલ્પ નહીં રે, તારા નામની બત્તી કરી, હવે તું જેટલું અજવાળું કરું એટલું સાચું. એ રી અગરબત્તી, એનો મતલબ અગરબત્તી. અને ધૂણવાનું કારણ શું? રબારી સમાજની દુનિયા જે સમજતી હોય, પણ હું એવું કહું કે માસ્ટર માઇન્ડ રબારી જેવું બીજું કોઈ નહીં. એવું નહીં કે હું રબારી છું એટલે રબારીનું વખોણ. ઇન્ડિયામાં ઇંગ્લિશ કોણ લાવ્યું? ઇન્ડિયાની અંદર ઇંગ્લિશ કોણ લાવ્યું? રબારી. સાબિત કરી બતાવો. અંગ્રેજો તો યાર હમણાં આવ્યા, અંગ્રેજો આવ્યા પછી ઇંગ્લિશ આવ્યું દુનિયા કહે, પણ આપણા વડીલો તો પહેલાં બોલતા હતા. હું તો એવું સમજુ કે એને હું અમને શીખવાડેલું. તો કેવી રીતના વગડા ગાયો ભેંસો લઈને જાય અને કોઈ કારણથી ઢોર ભડકતા, એ વખત રબારી શું કહેતા? 1-1 થઈ જઈ. તો 1-1 ગુજરાતી શબ્દ હે નતા કહેતા ડોહા કે યાર ગાયો 1-1 થઈ ગઈ. 1-1 મતલબ 1-1. તો એ દાડ ઇંગ્લિશ બોલતા હતા યાર, આજના નહીં બોલતા. એ દાડ ડોહા એવું કહેતા રેડી કરો, રેડી. માતા આવશે યાર, રેડી ગુજરાતી શબ્દ. રેડી એટલે ઓકે, ઓકે એટલે બરાબર. તો એ દાડ ઇંગ્લિશ બોલતા રબારી. આ તો આપણે છો નોંધ નહીં રાખી, એક જ વેમમાં રહે સબ ભૂમિ ગોપાલ કી, તો દસ્તાવેજ જ ના કર્યા. નકર રેલ્લો હટે જમીન હાલતા પટેલો એ દાળ. આ ખેડૂતો કંઈક રેલ્લો હાલો 5 વીઘા લઈએ, પણ એને હુડી ચડાવો રેલ્લા ના લ્યા. નકા રેલ્લો ને દશા હોય નહીં ભાઈ. આ તો હલાતો સેવાની માં કોણ, કોનો વેલો કોણ લઈને ફર. હમણાંની રેલ્લા જ ના છૂટ્યા. નકા આપણી આ દશા હોય નહીં. 100 વીઘા જમીન હોત પણ ના આવે. આ લે શું કરીએ? હશે પણ ડેરો રાખ્યો હે, એમનો આભાર.
હુંફેડી સ ભોગરાની ચહેર બીજ દાળ રબાયણ મરતોલીના ગોદર જેવી ટોકા કર રબાયણ કે છોકરો મારો ચહેર કે છોકરો મારો ચિન કોલે આલ્યો તારી ગાયોનો નોમન નિશોન ના રાખું તો ઉમરતોલીના પાધરની ચહેરની મારી વખડી ન કણજી દેનાર નોટ હોય છે આલી તમને અમને લક્ષ્મી વર્ષા કરી એ નોટ મારા જોડે એ નોટના ટોટલ ઓકળાનો સરવાળો કરીને વેણ કયો ટોટલ ઓકળા એક બે તો ભૂગો જોઈએ જેવું હોય તો બધા તો ના ખબર હોય ને યાર કોક જોઈએ તો ખરા કેવું થાય દિવાળીનો દાડો આવ્યો હોય 14 જતી રહી દિવાળી આવી ગઈ તો આ કેટલા લખે ટોટલ એટલા થવા દે એટલા જ દવા જોવું તો ટોટલ સરવાળો 22 થવા દો હોય 22 એટલે આ બાજુ ઓટો મારીને આવી એટલે એક બુન એવું કહે કે ચહેરમાં કોઈ બેઠા બેઠા કગરું તો મારી એક આશા પૂરી કરજે હવે હાલ મેં એમ કીધું કે હું માર્કેટનો વેપારી નહીં અને મુના હું એવી વાત કરું તો એ વ્યાજબી હે તો આ બેનો બેઠી એમાં કને કીધું હોય એ શું ખબર અને હું કની વાત કરું હું એ શું ખબર આ તો ઉચ્ચક કહેવાય ને બેન હોય તો બધી આવી ગઈ અને મી વાત હોબળી હોય મીની અત્યારે હોબળી હોય મેં જહરે કદાચ એની નાભી ઓળખી લીધી હોય તો આ ભાઈ શૂટિંગ 1-2 મિનિટ ખાલી હોય આ એ બેન ઊભા થાવ તું જરા આ બેન એવું કહેતી હતી કે ચહેરમાં રોણતા હોય સાચા આશીર્વાદ આપતા હોય તો મને કોઈક કહેવા જવું તો મને એમ થાય કે ભીખા બુવાની ચહેર આવી આઈ એમ કમિંગ ફ્રોમ વર્ષ ચહેર મધર માય નેમ અને યાર કોઈ કગરને ખબર ના પડે તો ધૂણવું એ ધિક્કાર તો એને માતા ના કહેવાય લે ભાઈ માતા ધૂણતી હોય તો સાયલેન્ટ ભૂત પલિત હોય ચાલુ રહેજે તી મને ઓળખ્યો મેં તને ઓળખ્યો તો સ્ટોપ અગરબત્તી પાણીના લોટા મોટા હાથ પીરમાં સિસ્ટમ મારી નહીં હોય તો પંખાની ચોપ પાડી એટલે પંખો જ થવો જોવો ને એસી નહીં કરીએ તો એસી જ થવું જોવો આશીર્વાદ આ બધા પૈસા મારે લઈ જવા છે નકા બસો આપણા હેતી જુદા કાઢીએ આર્યો હો ને બધું કરાવો યાર આ બધું કરાવો મને આ બદલાવો સારું આ કરે રાશિ યાદ કરે કયું ગામ બેન હે જ્ઞાતિ ભાઈ મને તો ખબર નહીં ગામ જોયું નહીં પણ આટલું કઈ પછી બીજી વાતમાં નહીં ઉતરું કારણ કે મારા હજુ કોમ ચાલુ હોય વસ્તી બેસી રહી તહેવાર હતો એ આમ તો નક્કી એવું કર્યું હતું નક્કી એવું કર્યું તમે 10 મિનિટ બેસી જજો હું 7 મિનિટ જ બેસી પણ હું જોયા પછી થોડું બેસીએ નકો મન નહીં વળો લે ભાઈ હું વાઘેરાના ઘેર ગોમડે ઓટો મારીને આવી ગામ જોયું નહીં બાપુ એવું બોલો તમારા ગામમાં ઉતરી પહેલાં 3.5 રસ્તા પડો ખોટું નીકળે તો 11,000 રૂપિયા આલીને જવું કારણ કે હું ચેલેન્જથી ધોણવા વાળી
મને રોગ ફજેતા ભાવતા નહીં. 3.5 રસ્તે જઈને ઊભી રહીને એમ કીધું કન અંબાજી માતાનું મંદિર છે ગામમાં એન્ટ્રી લો એટલે પેલા અંબાજીને કીધું અંબાજી જાગો ઊંઘ્યો કે અત્યારે ત્યાંથી આવ્યો. કીધું અમે આવ્યા છે ગાંધીનગર જોડે ઓવરસેટ છે ને ત્યાંથી આવ્યા. કે કેમ આવ્યા? કીધું દરબારોના ઘેર જવું. કે દરબારનો 3 મહેલા એ ગામમાં. તમારે ક્યાં જવું હોય? કીધું મારે વાઘેલાના ઘેર જવું હોય. એટલે કે કાળુસિંહ વાઘેલાના ઘેર જવું હોય? કીધું કાળુસિંહની ખબર નહીં પણ વાઘેલોના વાહમાં જવું હોય તો કે એક કામ કરો, આગળ જો તો 2 રસ્તા પડશે. એટલે એક બાજુ ગ્રામ પંચાયતની કચેરી આવશે, એથી સીધા હેડે જો ઓકો લાઇટનો થોભલો આવશે. બીજા નંબરની ગલીમાં 5મા નંબરનું ગરીબનું રબારીની માતા કહો. પેલો હું ઓટો મારીને આવી. 4 દેવની પૂજા દરબાર તમારો થાય. 4 દિવસ હું પજે લાગીને આવી. એટલે મેં 4 દિવસ પૂછ્યું કે કેટલા ઘરોનું કુટુંબ? કે આખું ગણવું હોય કે દઉં કે 24 ઘરોનું કુટુંબ થાય. તો કીધું 24નો સરવાળો કરીએ 4 ને 2 16 અડીને 6 ઘરોનું થાય. ખોટું ને 11,000 હાલવા જ છે, લેવા નહીં. माल तो बहुत देखा है, अब इसमें रस नहीं है. હવે એક જ વાતમાં રસ છે, કહું કરીએ તો કોકનું સારું થાય. પહેલાં બહુ ભૂખ હતી પણ એ ચહેરે ભાગી નાખે. આ ભીખો બોલો માતા નહીં બોલતી. એટલે એક ચહેર માતા એવી હ કે દુનિયા ઓમ હેડ એટલે આ ઓમ હેડ. દુનિયા ગામમાં હેડ એટલે ચિહર શેમમાં હેડ, અને દુનિયા શેમમાં હેડ એટલે ચિહર ગામમાં હેડ. કાયમથી અવળા વટાહી. બીજું દેરું રિહાઈ જાય તો મને જાય. એક ચિહર ને મેરડી 2 રિહાય તો મલ્લામાં બહુ કાઠાય. દરબાર મને સમજણ ઓછી પડે. પણ 4 દેવના દીવામાં મેં ઓટો માર્યો હોય એમાં વાણવટી 77 માતા સાચી હોય, સધી માતા સાચી હોય, ગોગા મહારાજ સાચા હોય. અને મેં કીધું કે મેરડી ચિહર રિહાય તો કોઈ ના મનાવે. એટલે હું ચિહર તો નહીં પણ મેરડી છે હું કહું. હોય તો પૂજા કરીએ ને મારે નહીં હું શું કરું? રસ્તો કરવા માટે માલ જોવો બાપુ, માલ. માલ વાળા કોઈ થાય નહીં. એનું કારણ દુકાનમાં જઈએ તોય પૈસા, દવાખાને જઈએ તોય પૈસા. લાશ હોય ને લાશ તોય ડૉક્ટર પૈસા વગર લાશ નથી આપતા. તો અમે એવું તો નહીં કરતા ને યાર. તોય વગો હસ્તી કયો કે ભૂવા તો પૂરું કરનો ખાલી અમે ના કરીએ પેલા કરી. અમે તો હારા કરીને ઘેર જઈએ. હવે એવું કહો મને ખાલી એક વખત તો લગ્ન હવું કરે, એક બૈરું હવું લાવો. પણ 3 બૈરો કોણ લાવ્યું? 3 વખત હગું કરવું થયું. અને ખોટું નીકળે તો આપણે 51,000 હાલવા. નહીં હોય તો પછી ઉછીના લે કાઢવો કાઢી દે. આખા કુટુંબની વાત કરું. હા હા, આગળ ઓટલો હો, ઘરના આગળ તરખુણી ઓટલો હો, કાળા કલરની જાળી હ, એ રે ઘર જીતવાનું. એવું છે યાર. કોઈ એમ કે ખબર નહીં તો આ મેદાનો હું ખબર નહીં યાર. હા, ડિક્શનરી એવી હોવી જો કે અધૂરી ના હોવી જુઓ. હવે બાપુ ખાલી એક જ કહો, આ બૂન કેટલા ટાઈમથી ધોણો? તો મને બહુ ઓછી સમજણ પડે. પણ એક ઘરનું ગાળું, 2.5 વીઘા જમીન અને 18 લોખંડનો પત્ર અને 5 તાંબા પિત્તળનો વાહન.
આ આપણા ભાગમાં કનો આવ્યો ખોટું ને 2,51,000 હોય આઈ એમ ઓકે ઓકે આ તો મજાક કરું હો આવું બધું કશું હોય નહીં હું તો ખાલી મજાક કરું બહુ એમ નહીં તો આત્મહત્યા કરીને કોણ મરી દીધું કૂવામાં પડ્યા હોય તો એ આત્મહત્યા કહેવાય ગળે ટૂંપો ખાધ્યો હોય તો એ આત્મહત્યા કહેવાય આ જેનું આવ્યું એનું જ આ તો દુનિયા એવું કે રબારી ગોડા હોય યાર આ તો વેમ અમારા જેટલી બુદ્ધિ કોઈનામ નહીં પણ અમે આશે કરીને ખણામ કાઢીએ દુનિયા હજી જે કહેવું હોય કે પણ સુખ ક્યારે આવે અને આપણને તકલીફ ક્યારે ના પડે કે રબારી સમાજ શીખવાડે આ બીજોને એવું થાય કે રબારી વાતો કર પણ યાર જેના શી ન જ ગૌરવ હોય ને તમને તમારો સમાજ ગૌરવ હોવું જ જુઓ ના હોય તો સમાજમાં અવતાર લેવો જ નકામો હા ગામમાં હાથી આવે બધો જોયો છે હાથીને કોઈ કેળા આલે કોઈ સફરજન આલે કોઈ ગોળ આલે જેને જે મળે આલે એટલે ખાવાની વસ્તુ હોય હાથી સીધી ઓમ કરે અને ખાલી 1 રૂપિયાનો સિક્કો આપજો એને એટલે ઓમ નહીં થાય ઓમ થાય એને ખબર પડે કે માલિકને હાચવવો પડે ને કે કોઈ ધણી ના થાય યાર એટલે ધણી ના આલે એટલે આપણો ધણી કોણ દેરો તો દેરો હાચવવો પડે ધણી ના લ્યો ધણી શું હાચવો હે એટલે કુદરતે આલ્યો ધણી હાચવજો ને ધણી નાલજો આ ગોગાઈ હરે સારું કર્યું અને કામ થઈ જાય અને પછી આલવાનું થાય એટલે કે માતાજી હવે મારા જોડે નહીં તો એ હજીને હાલતા લેતા ના આવડો રિવર્સ વાગી જ જાય એમાં કહેવાનું ના આવે એટલે નાહી ગયેલા ભડકીને જતા રહેલા મારું ચેહરનું કરેલું કામ થઈ ગયા પછી નહીં હાલવા ઊભા રહ્યા કે આથી હોદવાના નીકળો તો મારું નામ ચેહર ના કહેવાય તો ભીખાની જીવનની માતા બુવાજી મને ખબર નહીં પણ આ જ આટલા મેં લઈ લીધી તમે કર્યું હોય સેવકે કર્યું હોય જેને કર્યું હોય આપણે એ ચોખવટ કરવી નહીં કારણ કે આપણું કોમ લોકો જોડેથી લાવવું ને દેવ પાછળ વાપરવું એનો હિસાબ ના કરાય તો મેં હત્યાવી જાતો આજે કોઈક એક કરે કોઈ બાધા નહીં પણ આપણને ખબર હતી કે આપણું કોઈ ધણી નહીં મને ખમા કીધી હોય તો આના પાછળ વાપરવું એટલે આદરી એટલે આ જમીનનો દાડો છે સૂર્ય ઉદય થશે એટલે જાયરો મેરડી લઈ લે બોણો પિયાલા ખમા કહી દે એટલે મુઈન કહે કે માતા રેડી એટલે માતા એમ કે ઓકે તો મુઈમ કહે કે હવે દિવાળી હે દર્શન કરવા હું આવશે દીવાના ફોટાના હું દર્શન કરશે પણ આપણે કામે જવું હોય એટલે માતા તારી એવું પૂછશે કે ક્યાં જવું હો લાઈવ હોય ચાલુ હોય જેનું સાંભળવું હોય જેને નોંધ રાખવી હોય જેને જો લખવું હોય લખ કોઈ ટેન્શન નહીં પૈસા આવું ને મન લલચા શું કરવાનું આ સારું એવું હોય ને ગમે તેનું મગજ બદલ હે ભાવના કોઈ થતું નહીં એટલે માતા એવું પૂછે તમારે બુવાજી કચરો જવું એટલે હું ચેહરીમ કહે કે અમદાવાદ નહીં જવું ગાંધીનગર નહીં જવું ધોળકા નહીં જવું રોબેન જવું એટલે મને કે કેટલા જવું એમ તો કે એટલે હું ચેહરીમ કહે કે લેહેડ સુરત ચો વરાસા રોડ લાલ દરવાજા જઈને ઉભી રહીને ખોડિયાને ભેગી થઈ અને મારા ચોરને પકડીને જો કદાચ જેટલો મારો હિસાબ હોય એટલો લેવા ના જાઉં તો મારું નામ માતા ના કહેવાય ડફોડ બનાવી ગયું ને
कोई वादो नहीं है, तना नहीं बनाए मन बनाई है, देखते क्या होता है। અને આપણે લાઈવમાં બોલીએ ને એને જોશે જ નહીં ખબર પડે, અને ચેલેન્જ તો ઓપન જ હોય ને યાર, ઘરના ખોડો ચેલેન્જ ના હોય, બજાર વચ્ચે જ હોય. હા, અને હું ચેહર એક જ એવી હું કે મને કોઈના બાપની બીક લાગતી નહીં, પણ સત્યતામાં તો યાર મને યાદ રહી ગયું ને. હા, તો રમેશભાઈ આ એવું કહીને આવ્યા છે કે ચેહરમાં જો સુરતની બજારમાં ઉઘરાણી જાય તો ઉવાસદ મંદિરમાં હું જાતર કરીશ, અને હોનાના તોહણામાં વિખા ભુવાની માતાનું પિયાલા ભાઈ. તો યાર મને હોનું નહીં ગમતું હોય, ભાવ તો જો જેટલો કોક્યો લોખંડ હોય તો ના છોડું, આ તો હોનાની વાત. હે પછી મને મને કીધું ભયા ચયા ગામતા છો, મારે રહેવું અહીં. કે જીગર તમારી છે, મારે સામે મૂડી એટલી થાય. 100 રૂપિયા હોય કે 500 નું તો બાધા ના રાખે. હા, માલ હે તો મોહબ્બત હે, એ દુનિયાનો નિયમ હે. એમાં બાપ દીકરાની વાત આવી જાય, ભાઈ ભાઈની વાત આવી જાય, પરિવારની વાત આવી જાય. મારી રાઉન્ડ ફિગર જ માતા એટલી છે. So I am going from Surat, don't worry. લે આખી સભાની જે ભાઈ જેના મનમાં જે વિચારો છે એ સભામાં બેઠી માતાઓ હું ચેહર દરેકનો મનનો ભાવ પૂરો કરે. આ થઈ જશે એવું સાચું હોય તો પેલા ભાઈ દાઢીવાળા ભાઈ બેઠા છે ને એના મનમાં એવું કે માતાજી મારે 2 વાતો પૂછવી, પણ હવે સેટિંગ નહીં આવો. કેટલી વાતો પૂછવી? 2 વાતો. એટલે મેં એમના મનની વાત સાંભળી લીધી. પ્રજાનું હક નહીં અને કુટુંબ આખું પાછળ પડ્યું હોય તો જવાબ 2 પ્રશ્નો લે મટી જા. હું તો ગોડી હું ભાઈ, મારા વાદી ના ચડતો હો, અને મને શોધવાના નહીં કરતો ને થાકી જાય. આ હોય જે હે બરાબર. કાકા આપણો ઘોડો ચોક પાણી પીતો હોય કોઈ નક્કી નહીં. સાચું, હું તો ખાલી મજાક કરું. તો હું જારી રાખજે, સારું બની જા. મટી જાય પણ દવા લેવી, પણ દવા લેવા તો એના માટે પૈસા આલવા પડે. એની દવા કોણ આલે? એટલે એ કોક આવજો એટલે ખમા કે. હા, તો મટી જાય મારા આશીર્વાદ. હો, આ તો ખાલી મજાક કરવાની આદત છે. હો, બહુ સાચું નહીં માનું, આપણી વાતમાં કોઈ હોતું નહીં. સાથળની ચેહર, ભીખાની ચેહર અને નાગરપુરના રોહિણી જોગણી 3 ટાઈગર ભેગા થયા. એક નહીં. આ દેરું સાચું હોય. આથી હું ચેહર ભલામણ કરીને જવું અને ખમા કહી દે એવું સાચું હોય તો 77 માતાઓ એક વખત આ મને ખબર પડે કે દેરું સાચું તો ખમા કહી દે. એક વખત આ દીકરી જોડાય, મને ખબર પડે ચહેરે જાતર લીધી અને તું જાતરમાં હાજર થઈ, અને દરબારની માતા તું ના હોય. હો, દરબારની તું માતા ના હોય અને કુકની હોય, એનું શેડું ત્યાં સુધી કોઈ લાંબા ના દીધો હોય, અને ડૉક્ટર જોડે લોહીનો ટેસ્ટ કરાવો જાઓ એટલે 4 ટેસ્ટ કરાવી લીધા તમે, એ ડૉક્ટર એવું કહે છે કે લોહી ઓછું હોય, હિમોગ્લોબિન ઓછું હોય, રક્તકણો શ્વેતકણોમાં પ્રોબ્લેમ હોય, એની અત્યારે આ દવા ચાલે, મટી જાય, સારું થઈ જાય. અને દેવનો જ વખત મેં કીધું કે એક વખત આય ને માતા હોય તો આય, અને ભૂત પલિત વળગ્યું હોય તો એ ચમણું માગે, બીજું શું માગે? તો વગાડ.
એટલે સિકોતર હોય દરબાર સિવાય કોક નહીં માનતા હોય મને ખબર નહીં હો તો સાયલેન્ટ મોટા હાથ મેરીને અગરબત્તી વાળીને પોઈન્ટ રોટોરીને ઢોળવા દે દેરું પણ નથી કરવાનું યાર હે ગાળો થાય કાદેવ થાય અને વાતમાં કોઈ વળો ના મારું કામ એ નહીં યાર મારું 50% કામ કરે 100% કરતું હોય તો હું થોડી મને ખબર નહીં હે પણ કમશીભાઈ આશીર્વાદ ધરેને કોઈ દાડો ખાધું ખૂટશે નહીં વાપરું નેટશેની દરબારથી ખમાય હું ટીહર કહું હો મોજ કરો આનંદ કરો મટી જાય ના કેમ મટે યાર હા બહુ ભૂવા ફર્યા હોય ને તાણો જ આવો મળે હા આ બધા એવા હે લો ભાઈ આખી સભાની છે આનંદ કરો મોજ કરો માતાજી જતો રહ્યો એ